દેવભૂમિ દ્વારકાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કલ્યાણપુર કે જે મેઘરાજાએ આ આખા વિસ્તારને ગમરોળી નાખ્યું। રેણુકા નદીમાં ઘોડાપૂર આવ્યું કેમ કે અત્યંત ભારે વરસાદ આ વિસ્તારમાં વરસ્યો છે। ગઈકાલથી સતત વરસાદ કલ્યાણપુરમાં વરસી રહ્યો છે। ગઈકાલે સૌથી વધારે વરસાદ આ જ વિસ્તારમાં વરસ્યો હતો। રાણ ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું છે અને નદીઓ ઉફાન ઉપર છે। સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક વધતા તળાવો ઓવરફ્લો થઈ રહ્યા છે અને ગામમાં ઘૂસી રહ્યા છે। રેણુકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે અને પૂરની આ સ્થિતિ વચ્ચે રસ્તાઓ ઉપર નદીના પાણી ફરી વળ્યા છે, જેના કારણે ગામમાં નદીના પાણી ઘૂસ્યા। ગામમાં જવાનો રસ્તો બંધ કરવો પડે એવી સ્થિતિનું નિર્માણ થાય છે। દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ એવો તે વરસ્યો કે લોકોના જનજીવન ઉપર વ્યાપક અસર પહોંચી। લીંબડી વાયા ચરકલા થઈ દ્વારકા જતો હાઈવે બંધ કરવો પડ્યો કેમ કે તે જ વહેણ નદીનું આ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યું છે। આપ જોઈ શકો છો કે રસ્તાની એક બાજુ વાહન ચાલકોની લાંબી લાઈન છે કેમ કે રેણુકા નદીમાં ઘોડાપૂર આવ્યું અને રસ્તાની લગોલગ નદીના પાણી પસાર થઈ રહ્યા છે। વહેણ પણ એટલું તેજ છે કે કોઈ વાહન ચાલક આ વહેણને પસાર કરવાની હિંમત નહીં કરે।